પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક MP ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર HA જાડેજાની ટીમે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેડોઈ ગામની પંચાયતની બાજુમાં જાહેર જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સો યશપાલસિંહ દશરથસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ગિરિરાજસિંહ હરદેવસિંહ ઝાલા તેમજ હિતેન્દ્રસિંહ દેવુભા વાઘેલા, અર્જુનસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નવીનભાઈ પાલાભાઈ રબારી, બલભદ્રસિંહ જખુભા જાડેજા, સિદ્ધરાજસિંહ જીલુભા જાડેજા અને જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ ₹55,310, મોબાઈલ ફોન કિંમત ₹51,000 તથા ગંજીપાના મળી કુલ ₹1,06,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી 10 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HA જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JS ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।